અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો, જેમાં એટીએસમાં ફરજ બજાવતા એએસઆઈનું કરુણ મોત થયું છે। એએસઆઈ અજીત નાંદે બાઇક લઈને જઈ રહ્યા હતા। એ દરમિયાન એક એક્ટિવા ચાલકે તેમને ટક્કર મારી, જે બાદ એએસઆઈ અજીત નાંદે ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયા અને જેને લઈને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં જે રીતના અત્યારે એક્સિડન્ટની જે ઘટના બની રહી છે તેમાંથી જે વૈષ્ણોદેવીથી સર્કલ લઈને જે ત્રાગડ જે અંડરપાસ આવે છે ત્યાંની જે આ ઘટના છે, જે આ ડમ્પર ચાલક છે તેને એક બાઇક ચાલકને અડફેટે લીધો હોય તેવી રીતના અત્યારે એક ઘટના બની છે। અને તેની વાત કરીએ તો જે આ ડમ્પર ચાલક છે તેના પાછલા ટાયરમાં જે એટીએસમાં જે કામ કરતા હતા એએસઆઈ, તેમનું મૃત્યુ નીપજ્યું છે, તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે। અત્યારે વાત કરીએ તો જે રીતના પાછળ જે આરોપી જે છે મુકેશ, તેને જે યુપીનો કુલ રહેવાસી છે, તેના જે તમે જે દ્રશ્યો જોશો તેને પણ અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે અને એલ ટ્રાફિક ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી છે। તમે જે દ્રશ્યો જોશો તો અત્યારે જે એલ ટ્રાફિક ડિવિઝન પોલીસ છે તે અત્યારે આરોપીને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તે પૂછપરછ કરવાની કામગીરી ધરવાની છે। અત્યારે તમે જે પાછળ જે દ્રશ્યો જોશો કે જે રીતના ટ્રાફિક જામના પણ દ્રશ્યો જે સર્જાયા હતા અને ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાઈને અત્યારે તેમને રિલીઝ કરવામાં આવી છે। ટ્રાફિક જામ પણ ફૂલ ભયાનક થયું હતું અને ત્યારબાદ જે વાત કરીએ તો જે ટ્રાફિક જામ છે તેને અત્યારે રિલીઝ કરીને જે ટ્રાફિક જામના જે 2 કિલોમીટર સુધીનો જે ટ્રાફિક જામ થયો હતો તેને લઈને જે પોલીસ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો છે અને જે આરોપી છે તેને એલ ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા તેની અટકાયત કરીને તેને લઈ જવામાં આવી છે। જે રીતના તમે જે દ્રશ્યો જોયા તે ત્રાગડ અંડરપાસથી લઈને વૈષ્ણોદેવી સર્કલના છે અને અત્યારે તે જે એટીએસમાં જે કામ કરતા એએસઆઈ હતા જે નંદુ, તેમને પણ અત્યારે પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવે છે। કેમેરામેન હર્ષ સાથે સ્મિત ઉપાધ્યાય।